જાનવીના પગ ઝડપથી ઘરની સીડી ચડી રહ્યા હતા. રોજ કરતાં આજ ઓફિસે મોડું થઈ ગયું હતું. પપ્પા ચિંતા કરતા હશે. મનમાં ને મનમાં બબડતી એ જાનવીના પગ ઘરના બારણે આવીને થંભી ગયા. જોયું તો બહાર કોઈ અજાણ્યા ચંપલ પડ્યા હતા અને અંદરથી ખખડાટ હાસ્યનો અવાજ આવી રહ્યો હતો. જાનવી સમજી ગઈ કે નક્કી કોઈ મહેમાન આવ્યું હશે. ડોબરબેલ મારી તો જાનવીના પપ્પા જનકરાએ બારણું ખોલ્યું. લો, આ આવી ગયો મારો દીકરો. આવું કહીને જાનવીને માથે હાથ ફેરવતા જનકરાએ પોતાના મિત્ર મહેશભાઈને જાનવીની ઓળખાણ કરાવી. આ મારો દીકરો જાનવી, MSc હમણાં જ કમ્પ્લીટ કર્યું, હવે કેડિલામાં જોબ કરે છે. મહેશભાઈ જાનવીને ઉપરથી નીચે સુધી આશ્ચર્યથી નિહાળી રહ્યા હતા. જાનવીએ મહેશભાઈને જય શ્રી કૃષ્ણ કહ્યું અને હું હમણાં ફ્રેશ થઈને આવું અંકલ. આવું કહીને પોતાના રૂમમાં ચાલી ગઈ. જાનવીએ રૂમમાં દાખલ થતાં જ લેપટોપ અને પર્સને બેડ પર મૂકી દીધું અને અરીસાની સામે ઊભી રહી ગઈ. આજ તો જાનવીનો નિત્યક્રમ હતો. અરીસાની સામે ઊભી રહી પોતાના અસ્તિત્વને શોધતી રહેતી. પોતાના સુંદર સિલ્કી વાળ ક્યારે કાનથી નીચે લંબાયા જ નહીં. ચહેરા પર ક્યારે બિંદીએ જગ્યા લીધી જ નહીં. કાજલ વગરની સૂની આંખો જાણે કે કોઈ વૈરાગ્યનો પરિચય આપતી હતી. યુવાન શરીર પર ક્યારે લજાના ઘરેણા સમી ચૂંદડી ઓઢી જ નહોતી. જાનવીનો વોર્ડરોબ ફોર્મલ શર્ટ અને પેન્ટ, જીન્સ, ટી શર્ટથી ખચોખચ હતો. સ્ત્રી શણગાર સમી એક બંગડી પણ તેના વોર્ડરોબમાં શોધ ન જડે. આજે મહેશભાઈની આશ્ચર્યભરી નજરે તેમને ઓળખી લીધી હતી. આવી જ કુતૂહલભરી નજરોનો એ બાળપણથી જ સામનો કરતી આવતી હતી. કંઈ કે કેટલાય બહેનપણીઓ, પડોશીઓ અને સગાવહાલા દ્વારા એ પૂછાયેલા સવાલ, તું આવી રીતે કેમ રહે છે? જાનવી આ સવાલના જવાબમાં જાનવીનો એક જ જવાબ, મારા પપ્પાને ગમે છે. એટલે વાસ્તવમાં જ જનકરાયની પત્ની વસુંધરાબેન જ્યારે ગર્ભવતી હતા, જ્યારે જનકરાયની દીકરાની ઈચ્છા જોરથી પકડી રહી હતી, ઘણી બધી બાધા માનતાઓ માની હોવા છતાં પણ ઈશ્વરે જનકરાયને પુત્રી ધન જ આપ્યું. જનકરાયે પણ હજુ હથિયાર મૂક્યા નહોતા. બીજા સંતાન સ્વરૂપે ઈશ્વર જરૂર કૃપા કરશે એમ મનને મજબૂત કર્યું. પણ આ ઈચ્છા તેમની અધૂરી જ રહી ગઈ. વસુંધરાબેન 2 વર્ષની જાનવીને મૂકીને સ્વર્ગ સિધાવી ગયા. જનકરાયને પત્નીના અવસાનથી આઘાત લાગ્યો. સગાવાલા મિત્રો તેમને એકલવાયા જીવન માટે જીવનસાથી અને જાનવી માટે માતાની અનિવાર્યતા સમજાવી. બીજા લગ્ન કરી લેવા માટે સલાહ આપી. પણ જનકરાય એ વહાલ સોઈ પત્નીની જગ્યા બીજા કોઈને આપવા ઈચ્છતા નહોતા. હા, એમની દીકરાની ઘેલછા પૂરી કરવા માટે એક ઇલાજ એમણે બીજો શોધી લીધો હતો. જાનવીને જ દીકરાની જેમ ઉછેરવી. તેની રહેણી કહેણી, પહેરણ ઓઢણ બધું જ એક દીકરા જેવું. જાનવી જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તેની અંદરની સ્ત્રી તેને ઝંઝોડવા લાગી. અન્ય છોકરીઓ કરતાં તે અલગ કેમ? પપ્પા તેને દીકરો કેમ કહે છે, દીકરી કેમ નહીં? કરાટે શીખવું જરૂરી છે, પણ નૃત્ય કેમ નથી કરવા દેતા? એકવાર જાનવીના ફોઈ તેના ઘરે રહેવા આવ્યા. 12 વર્ષની જાનવીને ત્યારે ફોઈ દ્વારા જાણવા મળ્યું કે પપ્પાને દીકરાની કેટલી ઘેલછા હતી. બસ એ દિવસથી જાનવીના મનમાં બધા સવાલોને પૂર્ણ વિરામ લાગી ગયું. પપ્પાને ગમે એટલે એ તેના મનમાં ઉદ્દેશને શાંત કરતો જવાબ બની ગયો. જાનવીનું જીવન તેના પપ્પાની આસપાસ સીમિત હતું. 24 વર્ષની જાનવીને કોઈ જ અન્ય પુરુષનું આકર્ષણ નહોતું કે જાનવી કોઈની આસપાસ રહેતા પુરુષને નજરે તેના તરફ આકર્ષાઈ નહોતી. આજે
જનકરાયની પત્નીનું શ્રાદ્ધ હતું. ઘરમાં પૂજા તથા બ્રહ્મભોજ રાખવામાં આવ્યો હતો. જાનવીએ પણ ઓફિસમાં રજા લીધી હતી. સવારથી તૈયારીમાં લાગી ગઈ હતી. પૂજા વિધિ અને જ્યારે પૂર્ણ થઈ અને સાંજે નવરી પડી ત્યારે જાનવી સ્વર્ગવાસી મમ્મીનો ફોટો આલ્બમ જોઈ રહી હતી. ત્યારે જનકરાય પાછળથી આવી અને એ જોયું તેમની આંખો પણ ભીની બની ગઈ. એવામાં અચાનક જનકરાય પીડાથી બેભાન થઈ ગયા. જાનવીએ એમ્બ્યુલન્સ બોલાવી. થોડા સમય પછી જનકરાય ભાનમાં આવ્યા તો તેઓ હોસ્પિટલમાં હતા. સામે જાનવી અને ડૉક્ટર રાજુ શાહને ઊભેલા જોયા. ડૉક્ટર રાજુએ સ્માઇલ સાથે જનકરાયની સામે જોયું અને પૂછ્યું, હવે કેવો લાગે છે અંકલ? બેટર ને? જનકરાયે જવાબમાં માથું ધૂણાવ્યું. ડૉક્ટરે નર્સને બોલાવી અને કેટલીક સૂચના આપી અને જતાં જતાં જાનવીને કહ્યું કે તમે મારી કેબિનમાં આવો. જાનવી પપ્પા સામે રાહતજનક સ્મિત આપી અને ડૉક્ટરની કેબિન તરફ ગઈ. કેબિનમાં પ્રવેશતા જ જાનવીએ ડૉક્ટરને અધીરાયથી પૂછ્યું, એનીથિંગ સિરિયસ? પ્લીઝ બેસો બેસો. સિરિયસ તો છે જ. તમારા પપ્પાની બંને કિડની ખરાબ થઈ ગઈ છે. કિડની ડોનર જરૂર કરવી પડશે. આપણી પાસે વધુ સમય નથી. ડૉક્ટરે જાનવીની સામે જોયું અને કહ્યું, વોટ જાનવી? જાનવીને આઘાત લાગ્યો હતો. મિસ જાનવી, ચિંતા કરવાની જરૂર નથી. તમારા પપ્પાની હેલ્થ ડિટેલ્સ છે. એના પરથી કોઈ ડોનર મળી જાય તો ઓપરેશન થઈ જશે. બોસ, થોડી ઉતાવળ કરવી પડશે. ડૉક્ટરે જાનવીને શાંત પાડતા કહ્યું, ઓકે ડૉક્ટર, એના માટે જે પણ પ્રોસીજર કરવી પડે તો કરો. હું મારા પપ્પાને ખોવા નથી માગતી. જાનવી આવું બોલતા બોલતા લગભગ રડી પડી હતી. રિલેક્સ મિસ જાનવી, પાણી પીવો. આપણે બનતો ટ્રાય કરીશું. ડૉક્ટરે સાત્વતા આપતા કહ્યું. સમય વીતવા લાગ્યો હતો પણ કોઈ રીતે ડોનરનો મેળ પડતો નહોતો. જાનવી બનતી કોશિશ કરી રહી હતી. ડૉક્ટર રાજુ પણ ઘણો સપોર્ટ કરી રહ્યા હતા. જાનવીની બેચેની તેને સુવા ખાવા દેતી નહોતી. આખરે પડખા ફેરવતી જાનવીને કંઈક નક્કી કરી લીધું અને સવાર પડતા જ તેઓ ડૉક્ટર રાજુને મળી પોતાનો નિર્ણય જણાવ્યો. આર યુ શ્યોર? આઈ મીન, હજુ હું તમારી સામે પૂરી જિંદગી પડી છે. ડૉક્ટર રાજુએ ચેતવતા કહ્યું. યસ ડૉક્ટર, તમે પ્રોસિજર સ્ટાર્ટ કરો પ્લીઝ. હવે વધુ રાહ નથી જોવી. જાનવીએ કહ્યું. આવું રિપોર્ટર કરવામાં આવ્યા. તમામ રિપોર્ટથી પથરી જાનવીની કિડનીને તેના પપ્પા સાથે મેચ થઈ ગઈ. જાનવીએ સ્ટ્રિક્ટલી કહ્યું હતું કે ઓપરેશન સુધી આ વાતની ખબર પપ્પાને ન પડવી જોઈએ. ઓપરેશનનો દિવસ નક્કી થયો અને જાનવીની એક કિડની કાઢી લેવામાં આવી અને જનકરાયમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી. જાનવી સ્વસ્થ થવા લાગી હતી અને જનકરાયને નવું જીવન મળ્યું હતું. જનકરાય સાજા થયા એટલે તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો. ઘરે આવીને જનકરાયે કિડની ડોનર વિશે પૂછપરછ કરી પણ જાનવી ગોળ ગોળ ઉત્તર વાળ્યો. ડૉક્ટર વિશે જાણવાની કુતૂહલતા જનકરાયને પંજવી રહી હતી. અચાનક ડૉક્ટર રાજુ યાદ આવતા તેમણે તેમનો કોન્ટેક્ટ કર્યો. જાનવી ઓફિસમાંથી આવી તો પપ્પા હોલમાં નહોતા. કામવાળીને પૂછ્યું તો તેણે જણાવ્યું કે તેઓ રૂમમાં છે. જાનવી અધી રાતે પપ્પાના રૂમમાં ગઈ. જનકરાય પત્નીના ફોટો જોઈને છાતી સરસો ચાંપી રહી અને રડી રહ્યા હતા. પપ્પા, શું થયું? પપ્પા, જાનવી જનકરાયને છાના રાખવાના પ્રયત્ન કરી રહી હતી. આજે તારી મમ્મીની બહુ યાદ આવે છે. એક સમય હતો જ્યારે અમે તને જન્મ દીધો. આજે તે મને જન્મ દીધો બેટા. મારા દીકરા, મને કિડની ડોનર વિશે બધી માહિતી મળી ગઈ છે. જાનવી સમજી ગઈ કે પપ્પાને બધી જ ખબર પડી ગઈ છે. મારો દીકરો મારા માટે પોતા જીવનની પરવા ન કરી. આજે પણ જનકરાયે જાનવીને દીકરી નહીં પણ દીકરો જ કહ્યું. જાનવીની પપ્પાના મુખે દીકરી સાંભળવાની ઝંખના મનમાં જ રહી ગઈ. હવે જાનવીએ કોઈ જ આશા વગર પપ્પાની સેવામાં પોતાને ઓતપ્રોત કરી દીધી. આજે જનકરાયનો જન્મદિવસ હતો. ઘણા દિવસો પછી ઘરમાં આનંદનો વાતાવરણ હતું. જાનવીએ પણ આ આનંદની પળોની યાદગાર બનાવવા ઘરમાં એક નાની પાર્ટી રાખી હતી.
પાર્ટીમાં જનકરાયના મિત્રો અને જાનવીના મિત્રોએ હાજરી આપી હતી. આ મિત્રોમાં આજે ડૉક્ટર રાજુનો ઉમેરો થયો હતો. હંમેશા ચિંતાતો રહેતા ચહેરા પાછળનું ખિલખિલાટ હાસ્ય જાનવીને કોઈ પણ આભૂષણ વગર આકર્ષણ બનાવી રહ્યું હતું. ડૉક્ટર રાજુની નજર ચૂપકેથી જાનવીને નિહાળી રહી હતી. બીજે દિવસે જાનવીના ફોનની રિંગ વાગી. કોલર આઈડી પર ડૉક્ટર રાજુનું નામ હતું. જાનવીને લાગ્યું કે પપ્પાની કોઈ દવા માટે વાત કરવી હશે. તેણે ફોન ઉપાડ્યો. હલો મિસ જાનવી. યસ સર, પપ્પાની તબિયત સારી છે. કંઈ મેડિસિનમાં ચેન્જીસ કરવાના છે? હું કાલે મળી જઈશ. ના જાનવી, તમારા પપ્પા વિશે નહીં, મારે આપણા વિશે કંઈક કહેવું હતું. તમે મારી સાથે કોફી પીવા આવશો? જાનવીને ડૉક્ટરની વાત સાંભળીને ખૂબ નવાઈ લાગી. પણ પપ્પાના ઓપરેશન ટાઈમે મળેલા તેમના સપોર્ટને કારણે તે ડૉક્ટરની વાતને નકારી ન શકી. જાનવી કોફી શોપ પર પહોંચી. ડૉક્ટર રાજુ તો પહેલાંથી ત્યાં રાહ જોઈ રહ્યા હતા. જાનવીને જોઈને તેમણે સ્માઇલ આપી. થોડી ફોર્મલ વાત થઈ. એ પછી ડૉક્ટર રાજુએ જાનવી તરફ જોઈને કહ્યું, જાનવી, આઈ લવ યુ. આઈ મીન આઈ લવ યુ. હું તારી સાથે. સોરી, મને કંઈ કામ યાદ આવી ગયું. મારે જવું જ હશે. જાનવી ડૉક્ટર રાજુની વાત કાપી નાખતા ઊભી થઈ ગઈ. ડૉક્ટર રાજુને સમજાઈ ગયું કે જાનવી આ માટે તૈયાર નહોતી. તેમણે કંઈક જે કહ્યા વગર જાનવીને જવા દીધી. જાનવીએ આજે બરાબર ડિનર પણ ન કર્યું. પપ્પાને દવા આપી તેણે રૂમમાં જઈને બેડ પર લંબાવ્યું. વિચારોમાં પડખા ઘસતી રહી. ત્યાં તો મોબાઈલની રિંગ વાગી. ડૉક્ટર રાજુનો કોલ હતો. જાનવી, સોરી, મારી કોઈ વાતથી જો તમને ખરાબ લાગ્યું હોય તો મારે આમ અચાનક તમને કહેવું જોતું નહોતું. તમારા મનમાં કે કોઈ મારા મનમાં કોઈ જ નથી અને કોઈ આવશે પણ નહીં. હું મારા પપ્પાનો દીકરો છું, દીકરી નહીં. મારા પપ્પા માટે હું એક ટેકો અને એક લાકડી છું. પાનેતર અને મહેંદી મારા ભાગ્યમાં નથી. એટલે મારા માટે તમારા મનમાં જે લાગણીઓ છે તેને અહીં તિલાંજલિ આપી દો. ડૉક્ટર રાજુ કહી અને જાનવી ફોન કટ કરી નાખ્યો. મોડી રાત સુધી ઊંઘ ન આવવાના કારણે જાનવીની સવાર આજ મોડી પડી હતી. આંખો ખોલતા સામે પપ્પાને જોતા જાનવીને આશ્ચર્ય થયું. ચાલ બેટા, જલ્દી તૈયાર થઈ જા, આજે મારા મિત્ર આવવાના છે. જનકરાએ જાનવીને ચપટી વગાડતા કહ્યું, ઓકે પપ્પા, હું હમણાં રેડી થઈને આવું છું. આવું કહીને જાનવી બાથરૂમમાં ઘૂસી ગઈ. બહાર નીકળી તો બેડ પર એક સુંદર વ્હાઇટ એન્ડ પિંક કલરના સલવાર કમીઝ અને બિંદુનો પેકેટ હતા. બાજુમાં ચીઠી હતી જેમાં લખ્યું હતું, મારી દીકરીને તેના પપ્પા તરફથી. જાનવીની આંખો દીકરી શબ્દ પર જ અટકી હતી. આંખમાંથી આંસુ સરી પડ્યા. કેટલીક વાર બેટા પપ્પાનો અવાજ સંભળાતા જ જાનવી જાણે ભાનમાં આવી. તેણે હોશે હોશે સલવાર કમીઝ પહેરી લીધા અને ઝડપથી ડ્રોઈંગ રૂમમાં આવી અને પપ્પાને વળગી પડી. પપ્પા, તમે મને દીકરી, આ તું મારી દીકરી, મારી લાડકી, મને માફ કરી દે બેટા. દીકરા માટેનું મારું જે ગાઢપણ, તારું અસ્તિત્વ જે છીનવાઈ ગયું, મારા માટે તે જે કર્યું, એ કદાચ દીકરો હોત તો એ પણ ન કરત. આજે હું ભગવાનનો આભાર માનું છું કે તેમણે મને દીકરી આપી. ઈશ્વરના આ મૂલ્ય પ્રસાદની કિંમત હું સમજી ન શક્યો. જાનવીને પોતાના અને પપ્પાની આંસુભરી આંખો રૂસી. ત્યાં પાછળથી જ અવાજ સંભળાયો, હેલો મિસ જનકરાય, હાઉ આર યુ નાઉ? જોયું તો ડૉક્ટર રાજુ હતા. મિસ જનકરાય નહીં, પપ્પા કહો. મને જનકરાયે હસતા હસતા કહ્યું. જાનવી આનંદ અને આશ્ચર્યના બેવડા ભાવથી પપ્પા તરફ અને રાજુ તરફ જોઈ રહી હતી. મેં કાલે તમારી વાત સાંભળી લીધી હતી બેટા. આવું કહીને જનકરાયે જાનવીનો હાથ ડૉક્ટર રાજુના હાથમાં સોંપી દીધો. જાનવી આજ રાજુને જોઈને પ્રથમવાર સ્ત્રી સહજ લાગણી અનુભવતી હતી. બે હૈયા મનોમન એકબીજાને 7 જન્મોના સાથનું વચન આપી રહ્યા હતા. મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર તેમજ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા આવનારા દરેક વિડીયો તમે પહેલાં જોઈ શકો. આ સાથે મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત, જય જવાન, જય માતાજી.